ની વાત છે એ અલગ વાત છે ને આ વાત તમે જે કહો છો એ અલગ વાત છે. જે પોલીસની વાત છે એની અંદર તો હવે જોવું જોશે કે કેમ કે આ ફિશરીઝના જે આ હોળીમાં માછીમાર ભાઈઓની તો સિઝન બગડી છે, પણ બધી વાતાવરણ સાંભળો ત્યારે મને એમ લાગે છે કે પોલીસની સિઝન સુધરી છે અને ટેકાના ભાવ સારા છે. હવે એ બધી તપાસ કરવા માટે અને બધું આ હકીકત શું છે આ બધી હું મુખ્યમંત્રીને જણાવીશ. આ બાબતનો જે કાંઈ નિચોડ હશે સાચી વસ્તુ એ બહાર આવશે. ઓખા મત્સ્યોદ્યોગ વિભાગની કચેરીએ અમારા માનનીય ધારાસભ્યશ્રીની અધ્યક્ષ સ્થાને રજૂઆત માટે આવેલા હતા. અગાઉની અમારી રજૂઆત હતી જે માછીમારોની કે લાયસન્સ રિન્યુ થતા નથી, કારણ કે લાયસન્સ રિન્યુ ન કરવા માટેના 3900 જે નીતિ નિયમો બનાવ્યા હતા એ ફિશરીઝ એક્ટ 2003 પ્રમાણે બનાવ્યા હતા અને 22 વર્ષ સુધી ચાલ્યા પણ ખરા. હવે છેલ્લા આ સિઝનની અંદર ઓખા કચેરી દ્વારા એને નિયમોની અમલવારી કરવાનું કીધું, જે પોસિબલ નહોતા, કારણ કે એન્ડ્રોઈડ મીટર છે કે પછી સડ લગાડવાના છે, આવા નાના નાના મુદ્દાઓથી અમારા લાયસન્સો અટકેલ પડ્યા હતા. જ્યારે આ અંગે અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી કે ગુજરાતના તમામ મત્સ્ય બંદરો ઉપર લાયસન્સ રિન્યુ થઈ ગયા છે. 16 તારીખે મારી બોટોને ફિશિંગમાં છોડવાની છે. સમય મર્યાદા ઓછી હોય તો આજે રૂબરૂ પધાર્યા છે. જેને મત્સ્ય વેપાર આરે કોઈ સંબંધ નથી, પણ એક સર્વે ગ્રામજનોનું હિત હતું, ખાલી માછીમારોનો નહીં, જેની સાથે સંકળાયેલા બધા ગામના વેપારીઓ તો એની પણ રજૂઆતમાં સાથે આ જોડાય અને અમારા ધારાસભ્યશ્રીએ સુખદ અંત લઈ આવ્યા છે. અને મત્સ્યોદ્યોગ કચેરીના શ્રી કોટિયા સાહેબ પણ પોઝિટિવલી અમને સમજાવ્યા છે કે તમારે શું કરવાનું છે, કે તેમાં માની લ્યો કે કોઈ પણ જરૂરી છે અત્યારના એ બધા 39 પૈકીના જરૂરી જે છે અમારે એ મુદ્દાઓ પૂરા કરવાના છે. અને અન્ય કોઈ ફેરફારો હોય તો તાત્કાલિક એને અહીંયાથી સહાય આપવામાં આવશે, સહયોગ આપવામાં આવશે અને કોઈ પણ માછીમાર હેરાન નહીં થાય એવું આજ મત્સ્યોદ્યોગના કોટિયા સાહેબ દ્વારા અમને કમ્યુનિટી આપ્યું. એટલે તમામ માછીમારો ખુશ થઈ ગયા છે અને અમે ખાસ અમારા લોકલાડીલા ધારાસભ્યશ્રીનો આભાર માનીએ છીએ કે તેની અમારી જે પ્રાણ પ્રશ્નો હતો ઓખાનો એનો નિકાલ કર્યો છે. જય જય ગરીબ.